ચૈતર વસાવાના સમર્થનમાં વાંસદાના ધારાસભ્ય આવ્યા છે અનંત પટેલ. જ્યાં અનંત પટેલે ભાજપ પર પ્રહાર કર્યા છે. ન્યાયપાલિકાએ આપેલા ચુકાદાની શંકા પહેલેથી જ હતી. અમારા ઉપર પણ હુમલાઓ થયા હતા. અનંત પટેલે સીધો પ્રહાર કર્યો છે. હુમલાના આરોપીઓને તાત્કાલિક જામીન મળી ગયા છે. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. અમારા ઉપર પણ કેસ ચાલે છે. અમારા પર પણ સજા થાય તો નવાય નહીં. ચૈતર વસાવા સાથે સમગ્ર આદિવાસી સમાજ છે. ચેતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે તેની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હંમેશા કરી આવી છે. અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી. આવનારા દિવસમાં મનસુખભાઈ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સરમુખત્યાર વાળી સરકાર છે, જી હજુરી વાળી સરકાર છે.